આમ તો કંઈ નથી, યુટ્યુબ ચેનલમાં તો સ્વાગત છે, પણ આજે કહેવા માટે ઘણું બધું છે. આજનો ટોપિક એવો છે કે જે ખૂબ જ સેન્સિટિવ છે, એ છે કેન્સર. તમે અગવત નહીં હોય, પણ આજુબાજુ તમે જ્યાં બી હોસ્પિટલમાં જોશો, ગમે તે ગામમાં સિટીમાં જોશો, તો કેન્સરના કેસ વધી રહ્યા છે. પહેલાં એવું હતું કે તમે નશો કરતા હોય, તમાકુ, સિગરેટ, બીડી કરતા તો જ કેન્સર થતું, એવું પહેલી મેન્ટાલિટી હતી. પણ અત્યારની પરિસ્થિતિમાં 6 મહિનાનું બાળક, 5 વર્ષનું બાળક, 10 વર્ષના બાળકને બી કેન્સર થઈ રહ્યું છે. નાના મોટા બધા માણસો, એવું તો છે જ નહીં કે સ્ત્રી, પુરુષ, બાળક બધાને કેન્સર થઈ રહ્યું છે. તો શું રીઝન હોઈ શકે એનું? શું એ ગુટકાથી જ થાય છે? ના, એના માટે ઘણા બધા પરિસ્થિતિઓ જવાબદાર છે. ફર્સ્ટ, ગુટકા તો છે જ કેન્સર માટે. સેકન્ડ, તમે જે ફળ ફ્રૂટ ખાઈ રહ્યા છો એની અંદર પેસ્ટિસાઇડ હોય છે. પેસ્ટિસાઇડના લીધે બી કેન્સર થાય છે. તો એને વોશ કરી કમ્પ્લીટ કરી ખાઓ. ઓકે. સેકન્ડ, સવારમાં આપણે જે બ્રશ કરીએ છીએ એ શાનું બનેલું છે? પ્લાસ્ટિકનું. ખરાબ ક્વોલિટીના બ્રશ હોય છે, તો એ કરવાથી પણ તમને કેન્સર થઈ શકે છે. કેમ? કેમ કે પ્લાસ્ટિક છે. અને આપણને ગવર્મેન્ટ કહે છે પ્લાસ્ટિકના કપમાં ચા ના પીવો, પ્લાસ્ટિકની વસ્તુ યુઝ ના કરો, પણ આપણે સવાર વહેલા ઉઠીને ડાયરેક્ટ બ્રશ યુઝ કરીએ. કેટલા વર્ષોથી તમને યાદ છે? જ્યારે તમે સમજણાથી આ બ્રશ કરવાનું ચાલુ કરી ત્યારથી તમે પ્લાસ્ટિકનો યુઝ કરો છો, તો એને ચેન્જ કરો. તો હું એક બિઝનેસ લઈને આવી રહ્યો છું કે જેનાથી આપણે પ્લાસ્ટિકની વસ્તુને રિપ્લેસ કરીશું વુડનથી. ઓકે. તો અમારો નંબર છે, મેસેજ કરો, હું બધી જ ઇન્ફોર્મેશન તમને આપીશ. કઈ રીતે આપણે કેન્સરથી બચી શકીએ છીએ, નાની નાની વસ્તુથી. ઓકે. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આપણી ચેનલને. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમને હું તમને બધી ઇન્ફોર્મેશન આપીશ, મારી પ્રોડક્ટ બી તમને બતાવીશ.